સંસ્કૃત પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ ઈ સંયુક્ત વિભાગ 54મો પ્રશ્ન સૂચના છે. નીચે આપેલા વાક્યોને કથાનકના ક્રમાનુસાર ગોઠવીને ફરીથી લખો. એટલે પાઠમાંથી વાક્યો આપેલા છે, તેને જે પ્રમાણે વાર્તા હોય તે પ્રમાણે ક્રમમાં ગોઠવવાના રહેશે. જવાબ આવશે પહેલું, તસ્ય કુટનાથા ભીતઃ વૈશ્યઃ પ્રાતિવેશિકઃ આસીત. બીજું આવશે ભો વયસ્ય એતાની પાત્રાણી મમ ન સંતિ. ત્રીજું આવશે કુટનાથઃ સ શોકમ અકથયત. ચોથું આવશે જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશયઃ કથમ. 55મો પ્રશ્ન. નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. ગદ્યખંડ આપેલો છે. સંસ્કૃતના 4 પ્રશ્ન છે. ચારેય પ્રશ્નના જવાબ શોધીને લખવાના રહેશે. પહેલો પ્રશ્ન, ઇક્ષ્વાકુ વંશે કહ રાજા અજાયત. જવાબ આવશે ઇક્ષ્વાકુ વંશે દિલીપઃ નામ રાજા અજાયત. બીજો પ્રશ્ન, દિલીપેન સ્વસ્યાહ વ્યથા કસ્મૈ કથિતા. જવાબ આવશે દિલીપેન સ્વસ્યાહ વ્યથા ગુરુવે કથિતા. ત્રીજો પ્રશ્ન, વસિષ્ઠસ્ય ગૃહે કા વસ્તિ. જવાબ આવશે વસિષ્ઠસ્ય ગૃહે નંદની નામ કામધેનુ પુત્રી વસતિ. ચોથો પ્રશ્ન, કસ્ય પ્રસાદેન દિલીપસ્ય મનોરથાઃ સફલતામ ગચ્છેયુઃ. જવાબ આવશે કામધેનોઃ પ્રસાદેન દિલીપસ્ય મનોરથાઃ સફલતામ ગચ્છેયુઃ. નવી સૂચના, કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. કોઈ પણ 2 કરવાનું રહેશે. 1 માર્કનું 1 રહેશે. 56મો પ્રશ્ન, મહાકવિઃ કાલિદાસઃ. જવાબ આવશે કુમાર સંભવમ. 57મો, વિશાખદત્તઃ. જવાબ આવશે મુદ્રા રાક્ષસમ. 58મો પ્રશ્ન, મહર્ષિઃ પાણિનિઃ. જવાબ આવશે અષ્ટાધ્યાયી. નવી સૂચના, રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. કોઈ પણ 3 પદોને શુદ્ધ કરવાના રહેશે અને તેના 3 માર્ક રહેશે. પહેલું પદ છે પ્રદૂષિતમ. એનો જવાબ આવશે પહેલું આવશે પ્રદૂષિતમ. બીજું છે સંજાતમ. ત્રીજું જલમ અને ચોથું અત્રત્યમ. શુદ્ધ કરીને બાજુમાં જવાબ આપેલો છે. જોડણી જ સુધારવાની છે. નવી સૂચના, નીચે આપેલા શ્લોકનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો. કોઈ પણ એક 3 માર્કનો રહેશે. 60મું, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્તવ કર્મણિ. અનુવાદ, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાવો. એનો અર્થ વિસ્તાર આવશે. પ્રસ્તુત શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે સદૈવ કર્મ કરતા રહેવું જોઈએ. આ કર્મથી મને શું મળશે એનો તારે જરા પણ વિચાર કરવાનો નથી. કર્મના ફળનો જો તું વિચાર કરીશ તો તે મર્યાદિત યા સીમિત થઈ જશે. કોઈ વ્યક્તિ અમુક વ્યવસાય કરતી હોય અને તેને તેનાથી અમુક આવક થતી હોય, પરંતુ જો તે આવકને લક્ષ્યમાં રાખીને જ કર્મ કરે તો ક્યારેક તેને મર્યાદિત આવક થાય. તેનો માલિક તેને ફક્ત લોભવશ કામ કરનાર કર્મચારી ગણી લે. ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત મુખ્ય છે. કર્મ જ મહાન છે. વ્યક્તિના સાચા ખોટા કર્મોને આધારે જ તેનું આ લોકનું કે પરલોકનું જીવન નિર્માણ થાય છે. ગીતા કર્મફળનો મોહ ન રાખતા સ્વાર્થ ત્યજીને નિષ્કામ ભાવે કર્મ કરવાની પ્રેરણા આપે છે. ફળની અપેક્ષાથી જે કર્મો કરવામાં આવે છે તે કર્મફળ જીવોને બંધનમાં બાંધે છે. પરિણામે આવા જીવોને મુક્તિ મળતી નથી. મનુષ્યના કર્મો પ્રમાણે જ તેને તેનું ફળ તો પ્રાપ્ત થવાનું જ છે. તેથી કર્મફળ લાલસાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મો આચરવા જોઈએ. નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવામાં જ કલ્યાણ છે, તેના ફળની આશામાં નહીં. આમ કર્મનો સિદ્ધાંત અટલ છે. કર્મની ગતિ ન્યારી છે. પ્રાણી પોતાના શુભાશુભ કર્મોના ફળ સ્વરૂપે જ આ લોક કે પરલોકના સુખો કે દુઃખોનો ભોગતા બને છે. તેથી ફળની અપેક્ષાથી રહિત થઈને પ્રમાદ કર્યા વિના કર્મોનું આચરણ કરવું જોઈએ. 61મું,
વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમઅર્હતિ. અનુવાદ છે: સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોળ અને ફૂલ કરતાંય કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે? અર્થ વિસ્તાર. પ્રસ્તુત પંક્તિઓમાં કવિ મહાપુરુષોના સ્વભાવની પ્રશંસા કરે છે. મહાપુરુષોના મન કોમળતાથી અને કઠોરતા એમ બંને ગુણો ધરાવે છે. જ્યારે સિદ્ધાંત પાલનનો પ્રશ્ન હોય કે દેશ હિત અથવા ન્યાયનો મુદ્દો હોય ત્યાં તેઓ મક્કમ રહે છે. ગમે તેવા ભારે દબાણ કે વિરોધને તેઓ વશ થતા નથી. ત્યારે તેમનું મન વજ્ર જેવું કઠોળ બની જાય છે. પરંતુ જ્યારે સામાન્ય સ્થિતિમાં તેમનો સ્વભાવ એકદમ દયાળુ ફૂલ જેવો કોમળ અને પ્રેમાળ હોય છે. બીજાના કષ્ટો કે મુસીબતો જોઈ તેઓ દ્રવિત થઈ જાય છે. અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન પોતાની સંવેદનશીલતા માટે પ્રસિદ્ધ હતા. પોતે ગરીબીમાં મોટા થયા હતા, તેથી સમાજમાં દલિત પીડિત વર્ગ પ્રત્યે તેમને ભારે સહાનુભૂતિ હતી. એ જ લિંકને દાસત્વનો અંત ના પ્રશ્ને ગૃહયુદ્ધ ઘોષિત કરવામાં પાછીપાની કરી નહોતી. એ જ રીતે ભારતના લોહ પુરુષ સરદાર પટેલ અદાલતમાં એક મહત્વનો કેસ લડી રહ્યા હતા. તે વખતે તેમને તેમના ઘરેથી એક દુઃખદ સંદેશાવાળી ચિઠ્ઠી મળી, પરંતુ એ ચિઠ્ઠી વાંચ્યા પછી પણ તેઓ અડગ રહ્યા અને પોતાનું અદાલતી કામ શાંતિપૂર્વક પૂરું કર્યું. તે ચિઠ્ઠીમાં તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા. આમ મહાપુરુષો પરિસ્થિતિ મુજબ વજ્રથી કઠોળ અને ફૂલ કરતાં પણ કોમળ બની શકે છે. રાષ્ટ્રપિતા ગાંધીજી પણ એવા જ મહાપુરુષ હતા. હિન્દુસ્તાનના સ્વાતંત્ર્યની લડતમાં તેમના કોમળ હૃદયની કઠોરતા છતી થતી હતી. ખરેખર મહાપુરુષોના મન હૃદયની આ અસાધારણ વિશેષતા ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, ઈસુ ખ્રિસ્ત, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે સૌના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે.